ભાઈ અને બહેનના પવિત્ર સંબંધનો પર્વ એટલે રક્ષાબંધન. આવતીકાલે રક્ષાબંધનને લઈ અમદાવાદમાં એસટી બસ સ્ટેશન પર મુસાફરોનો ઘસારો જોવા મળી રહ્યો છે. રક્ષાબંધન પર વતન જવા માટે મુસાફરોની ભીડ કે જે અત્યારે અમદાવાદના બસ સ્ટેશન ઉપર જોવા મળી રહી છે. એસટી વિભાગે પણ વિશેષ પ્રકારની વ્યવસ્થા કરી છે. 20 ઓગસ્ટ સુધી એક્સ્ટ્રા બસોનું સંચાલન એસટી વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે. રક્ષાબંધનને હવે બસ ગણતરીના કલાકો બાકી છે, ત્યારે મુસાફરોને કોઈ અગવડ ના પડે તેના માટે એસટી નિગમ દ્વારા વિશેષ વ્યવસ્થા છે તે કરવામાં આવી છે. 17 તારીખથી લઈને અને 20 તારીખ સુધી એસટી નિગમ દ્વારા 6500 જેટલી એક્સ્ટ્રા ટ્રીપ છે તે દોડાવવામાં આવશે. જોકે આવતીકાલે રક્ષાબંધન છે, ત્યારે અમદાવાદના નહેરુનગર કંટ્રોલ પોઈન્ટ પર મુસાફરોની મોટી સંખ્યામાં ભીડ જોવા મળી રહી છે. ખાસ કરીને અમદાવાદ, વડોદરા, સુરત, મહેસાણા, રાજકોટ, જામનગર સહિત ડિવિઝનમાંથી ટ્રાફિક પ્રમાણે એક્સ્ટ્રા ટ્રીપનું આયોજન છે તે એસટી નિગમ દ્વારા કરવામાં આવ્યું છે. આપણી સાથે મુસાફર પણ છે, તેમની સાથે વાત કરીશું. રક્ષાબંધનને લઈને ભારે મુસાફરોનો ધસારો જોવા મળી રહ્યો છે. કેટલા દિવસ પહેલાં એડવાન્સ બુકિંગ કરવું પડ્યું હતું? સાચી વાત છે. મેં બી લગભગ ત્રણ દિવસ પહેલાં બુક કરાવેલું, કેમ કે આપણે જોઈ શકો છો એટલી બધી ભીડ હોય છે, એટલે આપણે જો ટિકિટ બુક કરાવ્યા વગર આવીએ તો થોડું ડિફિકલ્ટ થઈ શકે છે ટ્રાવેલિંગ કરવું. એટલે અને આમ બી આવતીકાલે જે રક્ષાબંધન છે એના એ જ મેઇન રીઝન છે. સાચી વાત છે, એટલે અગાઉથી બુકિંગ કરાવવું પડે છે. લોકોએ આ તહેવારના લઈને એડવાન્સ બુકિંગ પણ કરાવી દેતા હોય છે, પરંતુ એસટી નિગમ દ્વારા ખાસ કરીને વિશેષ વ્યવસ્થા છે, કારણ કે મોટી સંખ્યામાં લોકો પોતાના વતને જતા હોય છે તહેવાર મનાવવા માટે, ત્યારે તેમને કોઈપણ પ્રકારનું અગવડ ન પડે તેની પણ ખાસ કરીને તકેદારી રાખવામાં આવતી હોય છે. અને 6500 જેટલી એક્સ્ટ્રા ટ્રીપ છે તે રાખવામાં આવી છે, અને જેને લઈને અને મુસાફરોને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે. કેમેરામેન અજય પાંડે સાથે રાજલ બારોટ, ABP અસ્મિતા, અમદાવાદ.